આગળ વાત રાજકોટની કે જ્યાં ગેંગવોરના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમીર મુરકા ગેંગના 3 આરોપીઓ સકંજામાં। આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 29 ઓક્ટોબરે મંગળા રોડ પર ફાયરિંગ થયું હતું। સામે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું। પેંડા અને સમીર મુરકા ગેંગ વચ્ચે આ ગેંગવોર। રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગ કરનાર મુરકા ગેંગના આરોપીઓની અત્યારે પકડવામાં આવ્યા છે। રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લાવવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે અંધાધૂંધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બંને ગેંગ દ્વારા મુરગા ગેંગ અને જે પેંડા ગેંગના સાગરીતો વચ્ચે ઘણા સમયથી દુશ્મનાવટ ચાલે છે, જેને લઈને 8 થી 10 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા। અત્યારે એસઓજી પોલીસ છે તેમના દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું। એસઓજી પોલીસના જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું આખી હકીકત શું છે? સીધા દ્રશ્યો આપણે બતાવશું। રાજકોટના જે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ છે તેમાં ફાયરિંગ કરનાર 3 શખ્સો છે તેને અત્યારે પકડી અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। 3 શખ્સોને અત્યારે પકડવામાં આવ્યા છે અને પોલીસ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં અત્યારે પહોંચી છે। 29 તારીખના રોજ જે રાત્રિના સમયે મુરગા ગેંગના જે સાગરીતો છે અને પેંડા ગેંગના સાગરીતો છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલની નીચે, પ્રગતિ હોસ્પિટલની નીચે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અત્યારે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આરોપીઓ છે તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર અંધાધૂંધી ફાયરિંગ કરનાર જે શખ્સો છે તેમને પકડી અને કાયદેસરની કાર્યવાહી, ગઈકાલે પેંડા ગેંગના જે સાગરીતો છે તેમને પકડવામાં આવ્યા હતા, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ પર સવાલો કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે બંને ગેંગના જે સાગરીતો છે તેમનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જે આગામી દિવસોની અંદર અન્ય જે વધુ આરોપીઓ છે તેમને પકડવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટ શહેરના મંગળા રોડ પર જે ફાયરિંગની ઘટનાને લઈને અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। બંને ગેંગના સાગરીતોની પૂછપરછ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।